નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી ખાતે 23 બારડોલી લોકસભાના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાએ તેમના પરિવારજનો સાથે મતદાન કર્યું। માંડવી નગરમાં આવેલ બૂથ નંબર 172 ખાતે 23 બારડોલી લોકસભાનું આજરોજ મતદાન યોજાયું હતું, જેમાં બૂથ નંબર 172 પર લોકસભાના ત્રીજી વારના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા તેમના પરિવારજનો સાથે એમના મતદાન કર્યું હતું। मतदान मथक पर आवता पहला तेमना पोताना इष्टदेवनी पूजा अर्चन करी आरती उतारी सूर्यदेवने जल अर्पण करी हती। मतदान कर्या बाद जणाव्युं हतुं के आज लोकसभाना चूंटणीना महापर्वमां मैं मारा परिवारजनो साथे राष्ट्रहितने ध्यानमां लई मतदान कर्युं छे अने तमाम मतदाताओने 100% मतदान करवा जणाव्युं हतुं अने विकसित भारतमां सहभागी थवा अपील करी हती। આજરોજ યોજાયેલ 23 બારડોલી લોકસભાની ચૂંટણીમાં 11 સુધીમાં 3021 મતદાન નોંધવા પામ્યું છે, તેમજ દરેક વોટ પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી। યુવાનોના 18 વર્ષ પૂર્ણ થયા હતા, તેઓ પ્રથમ વખત મતદાન કરવા જનાર હોય તેઓને પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા અને તેમણે ઉત્સાહભેર મતદાન કર્યું હતું। રાષ્ટ્રીય હિતમાં મતદાન કરી ગૌરવ અનુભવ્યું હતું। સંવાદદાતા ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। मारू नाम ओम विपुलभाई शाह है। मारी उमर 18 वर्ष है। हूँ सौ प्रथमवार मतदान करीने खूब गौरवनी लागणी अनुभवुं छुं अने आनंद पण व्यक्त करूँ छुं। सौ प्रथमवार राष्ट्रना हितमां मने मतदान करवानो मौको मळ्यो छे, ते बदल हूँ खूब खूब आभार मानु छुं। मारू नाम प्रजापति भाविक भूपेन्द्रभाई है। मारी उमर 18 वर्ष है। मैं प्रथमवार राष्ट्रना हितमां मतदान कर्युं छे। લોકશાહીના મહાપર્વ એવા લોકસભાની ચૂંટણીમાં આજે મેં મારા બૂથમાં મારા સહપરિવાર સાથે આજે મેં મારે એક ભારતીય નાગરિક તરીકેની એક નૈતિક જવાબદારી સમજીને રાષ્ટ્રહિત માટે મતદાન કર્યું છે અને આજે જ્યારે આખા દેશની ચૂંટણી ચાલી રહી છે ત્યારે જે તે લોકસભામાં મતદાન ચાલુ છે એ લોકસભાના તમામ મતદાર ભાઈ બહેનોને 100% મતદાન કરવા માટે હું નમ્ર અપીલ કરું છું અને એક વિકસિત ભારતના નિર્માણ માટે આપણે સૌ યોગદાન એક મતદાન આપી પોતાને યોગદાન આપીએ એવી સૌને ફરીથી નમ્ર અપીલ સાથે આજે મેં મતદાન કરીને એક મહાપર્વમાં સહભાગિતા થવા માટેની એક ધન્યતા અને ગૌરવ અનુભવું છું।